મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ વલસાડ જિલ્લામાં ધરમપુર, કપરાડા અને વાપી તાલુકામાં ધોધમાર વરસાદ. કપરાડા તાલુકામાં સરેરાશ 1 ઇંચથી વધુ વરસાદ. મેઘરાજાની રમઝટથી અટક્યા ગરબા. મેઘરાજાની રમઝટથી વલસાડ જિલ્લામાં જનજીવનને અસર. ગરબા પંડાલમાં વરસાદી પાણી ભરાતા અટક્યા ગરબા. ખેલૈયાઓમાં નિરાશા. હવામાન વિભાગે રાજ્યમાં 5 દિવસ વરસાદની કરી છે આગાહી. તેજ પવન સાથે મેઘરાજાની તોફાની બેટિંગથી વલસાડમાં વાહન વ્યવહારને અસર. વાહનોના પૈડા પડ્યા ધીમા. સજી ધજીને ગરબા પંડાલમાં જવા માટે તૈયાર થયેલા ખેલૈયાઓ ઘરમાં જ રહેવા બન્યા મજબૂર. ભારે વરસાદથી વલસાડ જિલ્લામાં ગરબા આયોજનો થયા રદ. વાવાઝોડાની માફક ખાબકેલા તોફાની વરસાદથી ગરબા પંડાલોમાં ઉડ્યા હોર્ડિંગ્સ અને બેનર. વીજળીના ચમકારા સાથે મેઘરાજાની બેટિંગથી ખેલૈયાઓમાં ફફડાટ. તો શરૂઆતના વરસાદ સમયે કેટલાક ખેલૈયાઓ ગરબે રમતા પડ્યા નજરે. વીજળીના કડાકા ભડાકા સાથે ખાબકેલા વરસાદથી વલસાડ જિલ્લામાં અનેક ઠેકાણે વૃક્ષો ધડામ. હાલા રોડ ઉપર વૃક્ષ ધરાશાયી થતા એક બાજુનો રસ્તો કરાયો બંધ. વાહન વ્યવહારને અસર. પ્રશાસનની ટીમે સ્થળ પર પહોંચી કરી કામગીરી. જૂની ઇમારત પરથી પતરાનો શેડ ઉડ્યો વલસાડના સ્ટેશન રોડ ઉપર. સદનસીબે કોઈ જાનહાની નહીં. સ્થાનિકોએ શેડને અન્યત્ર ખસેડવાની કરી કામગીરી. વલસાડમાં ભારે પવન સાથે વરસાદથી ઠેક ઠેકાણે વૃક્ષ ધરાશાયી. સ્ટેશન રોડ અને રેલવે કોલોની વિસ્તારમાં મહાકાય વૃક્ષ ધ્વસ્ત. અનેક રસ્તાઓ થયા બંધ. લોકોને ભારે પરેશાની. વલસાડમાં ભારે પવન અને વરસાદથી નુકસાન. ગરબા મહોત્સવમાં ઓર્કેસ્ટ્રા માટે તૈયાર થયેલું સ્ટેજ બેસી ગયું. ભારે વરસાદને કારણે ખેલૈયાઓ ભાગ્યા. જ્યાં શેલ્ટર મળે ત્યાં લઈ લીધું સ્થાન. વલસાડમાં વરસાદ અને ભારે પવન ફૂંકાતા ઓર્કેસ્ટ્રાનો સ્ટેજનો કેટલોક ભાગ ધરાશાયી. ગોકુળ ગ્રુપ આયોજિત ગરબા મહોત્સવમાં વરસાદને લઈને ખેલૈયાઓમાં મચી નાસભાગ. આયોજકોએ દુર્ઘટના ટાળવા બંધ કર્યો વીજ પુરવઠો. વલસાડમાં વરસાદને કારણે અનેક ગરબા મંડપ તૂટ્યા. સરદાર હાઇટ્સ વિસ્તારના ગરબા મહોત્સવમાં ગાડીઓને નુકસાન. તિથલ રોડ પાસે ભારે વરસાદને કારણે તારાજી. વીજળીના કડાકા અને જોરદાર પવન સાથે વરસાદ. વલસાડમાં ધોધમાર વરસાદને કારણે ગરબાના ડોમ થયા પાણી પાણી. આયોજકોએ તાત્કાલિક ધોરણે ગરબા કર્યા બંધ. અનાવિલ પરિવારની મહિલાઓએ જાળવી ગરબાની ગરિમા. ડોમમાં બેસી ગરબા ગાયા બાદ માતાજીની કરી આરતી. નવસારીના ચીખલીમાં ભારે પવન સાથે ખાબક્યો વરસાદ. મિની વાવાઝોડું ફૂંકાતા પતરાઓ ઉડ્યા. તળાવ ચોરા સહિતના વિસ્તારમાં તેજ પવન ફૂંકાતા વૃક્ષો ધરાશાયી. ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાતા ખેલૈયાઓમાં નિરાશા. નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ. ચીખલી તાલુકામાં વ્યાપક નુકસાન. અનેક મકાનોના પતરા ઉડ્યા તો અનેક વૃક્ષો પણ થયા ધરાશાયી. વીજ પોલ પણ અનેક જગ્યાએ ધરાશાયી. ગરબા આયોજકોને પણ નુકસાન. નવસારીના આદિવાસી પંથકમાં પણ વરસાદને કારણે નુકસાન. વાંસદાના સિણધઈ, હોલીમોરા અને આંબા ફળિયામાં નુકસાન. વાંસદા માર્ગ મકાન વિભાગે રસ્તા ઉપર પડેલા ઝાડ હટાવ્યા. જનજીવન થાળે પાડવાનો પ્રશાસનનો પ્રયાસ. નવસારીના તાલુકાઓમાં પણ વરસાદ. ગણદેવી તાલુકો અને બિલીમોરા શહેરમાં વરસાદ. વરસાદી માહોલમાં ગરબે ઘૂમ્યા ખેલૈયાઓ. બિલીમોરાના ઓપન પાર્ટી પ્લોટમાં વરસાદની વચ્ચે ગરબાની મજા માણતા ખેલૈયાઓ. ડાંગ જિલ્લાના વઘઈમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ. મોડી રાત્રે વરસેલા વરસાદના કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં મચી દોડધામ. નવા ફળિયામાં ડીજેનો સેટ તૂટી પડ્યો. ગરબા ગ્રાઉન્ડમાં ભરાયા પાણી. ડાંગના આહવામાં પણ મોડી રાત્રે વરસ્યો વરસાદ. પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ચાલતા ગરબામાં વરસાદે પાડ્યું વિઘ્ન. ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાતા ખેલૈયાઓની બગડી મજા. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે વહેતા થયા પાણી. સુબીરના પીપલ દહાડ રોડ ઉપર ભરાયા પાણી. વઘઈના શિવઘાટ ધોધનું રૌદ્ર સ્વરૂપ. ગાજવીજ સાથે વરસાદના કારણે પહાડી વિસ્તારમાં વહેતા થયા ઝરણા. વડોદરાના શિનોરમાં રાત્રિ દરમિયાન વરસાદ. ગરબા પંડાલો પ્લાસ્ટિકના આવરણથી ઢાંકવામાં આવ્યા. પંડાલમાં ભરાયેલા પાણીની વચ્ચે પણ ખેલૈયાઓ ન ભૂલ્યા ગરબે ઘૂમવાનું. શેરી ગરબાની મોજ પણ રાતભર જામી. વડોદરાના શિનોરમાં રાત્રિ દરમિયાન વરસાદ. ગરબા પંડાલો પ્લાસ્ટિકના આવરણથી ઢાંકવામાં આવ્યા. પંડાલમાં ભરાયેલા પાણીની વચ્ચે પણ ખેલૈયાઓ ન ભૂલ્યા ગરબે ઘૂમવાનું. શેરી ગરબાની મોજ પણ રાતભર જામી.
ડભોઈના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ. ડભોઈના શિનોર 4 રસ્તા, એસટી ડેપો, ઝારોલા વાગા અને વેગા વિસ્તારમાં વરસાદ. ગરબા પૂર્ણ થયા બાદ વરસાદ આવતા ખેલૈયાઓને રાહત. છોટાઉદેપુરમાં વિરામ બાદ વરસાદ. વરસાદી માહોલની વચ્ચે પણ ગરબાની મોજ માણતા ખેલૈયાઓ. મહાકાળી મંદિર ચોકમાં ચાલુ વરસાદે ખેલૈયાઓ ઘૂમ્યા ગરબે. વરસાદના વિઘ્નની વચ્ચે ખેલૈયાઓનો ઉત્સાહ યથાવત.